હેલો દોસ્તો, હવે જો આગળના ટોપિકની આપણે ચર્ચા કરવા જઈએ તો હવેનું જે ચેપ્ટર છે સમય અંતર અને ઝડપ, લાસ્ટ લેક્ચરની અંદર આગળના જે વિડીયો છે એની અંદર તમે 12.1ની કંઈક વાત કર્યા એ બી અને સી. એની અંતર્ગત તમે સમય, કાર્ય અને વેતન, નળ અને ટાંકી અને સાંકળના નિયમનો અભ્યાસ કર્યો. હવે જો આપણે આપણા 12.2ની વાત કરવા જઈએ તો આની અંદર પણ તમને 3 ચેપ્ટર જોવા મળશે. આમ તો 2 જ ગણાશે, એક સમય અંતરને ઝડપ રહેશે અને 2 ચેપ્ટર આપણે ભેગા રાખી દઈશું, એમાં એક ટ્રેન અને એક હોડી અને પ્રવાહ. જોકે આમ તો 2 અલગ અલગ છે. તો આ ચેપ્ટરમાં સૌપ્રથમ તમારું બેઝિક જે છે, દર વખતે હું કહેતો હોઉં છું, અત્યારે પણ કહું છું, જો તમે કદાચ તમારું બેઝિક જો વીક હોય અને એકડે એકથી તમારે ચાલુ કરવાની ઈચ્છા હોય તો તમે પેઇડ એપ્લિકેશનનો લાભ લઈ શકો. પણ અહીંયા તમે ક્લાસ 1ની તૈયારી કરો છો અને તમે ક્લાસ 1ના વિડીયો જોઈ રહ્યા છો, એનો મતલબ એવો જ હું માનીશ કે ભાઈ તમારું બેઝિક આખું સ્ટ્રોંગ અને ક્લિયર છે. તો ચાલુ કરતાં પહેલાં મારે તમને એક વસ્તુ સમજાવી છે કે હંમેશા ઝડપ છે ને એના 2 એકમ હોય, કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ. રેડી? આ 2 એકમ છે એ શેના છે? તો કે ઝડપના છે. હવે સમજો તો આનો મતલબ શું છે? 1 કલાકમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે. હું એમ તમને કહું 80 કિલોમીટર પ્રતિ કલાક, તો કે 1 કલાકમાં તમે 80 કિલોમીટરનું અંતર કાપો છો એટલે એક પ્રકારની ઝડપ જ છે. ત્યારબાદ 1 સેકન્ડમાં કાપેલા અંતરને એને પણ ઝડપ જ કહેવાય. પણ આ એકમ મોટો છે, આ એકમ નાનો છે. તો આમાંથી આમાં જવા માટે કેટલા વડે ગુણવાના? 5/18 અને આમાંથી આમાં જવું હોય તો કેટલા વડે ગુણવાના? 18/5. તો પહેલાં એ સમજો કે ભાઈ 5/18 અને 18/5. ઘણી બધી વખત એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય કે સાહેબ આ બધું આવે છે ક્યાંથી? શું કામ 5/18 આવ્યા? એ આમાંથી આમાં જવા માટે શું કામ ગુણવા પડે? અથવા તો આમાંથી આમાં આવવા માટે 18/5 વડે શું કામ ગુણવું પડે? તો આ બધું બેઝિક છે. મેં હમણાં જ કીધું હું એવું જ માનીશ, કારણ કે ક્લાસ 1ની તૈયારી કરી રહ્યા છો એટલે બેઝિક તમારું સ્ટ્રોંગ હશે ને હશે. ત્યારબાદ એક સૂત્ર આપણને આવડે છે કે ભાઈ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આ સૂત્ર બનવાનો બેઝિક પાયો શું છે? શું કામ આ સૂત્ર બને? આના ઉપરથી અન્ય 3 બને. તો જો 3 સૂત્ર બનાવવા હોય તો મેં તમને આવું કંઈક પ્રોસેસ ત્યાં યાદ કરાવી રહી છે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. જે વસ્તુ પૂછવામાં આવીને ઉપર હાથ મૂકી દો. ટાઈમ પૂછે તો ડિસ્ટન્સના છેદમાં સ્પીડ, સ્પીડ પૂછે તો ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, જો ડિસ્ટન્સ પૂછે તો સ્પીડ ગુણ્યા ટાઈમ. રેડી? આ રીતે મેં તમને બધી જ શોર્ટકટો ત્યાં દર્શાવેલી છે. એટલે અહીં આપણે આ બધી જ વસ્તુની ચર્ચા અત્યારે ડીપમાં નહીં કરવા જઈએ, કારણ કે આપણો હેતુ એક જ છે કે અગાઉની પરીક્ષાઓમાં જે પ્રશ્ન પૂછાણેલા છે એની અંતર્ગત તમને હું શોર્ટકટલી પ્રશ્ન સોલ્વ કરાવવા જવાનો છું. તો અમુક સમય બની શકે કે તમે મારે શોર્ટકટથી વાકેફ ન હોય, એક પ્રશ્ન એક વેરાયટીવાળો આવે અને તમને એમ થાય તો જો સાહેબ અહીંયા તો આખી પેટર્ન બદલાઈ નાખી. પણ એટલે જ હું તમને કહું છું તો તમારે પેઇડ એપ્લિકેશનનો સહારો લેવો જ પડશે. રેડી? શું કામ? કારણ કે બેઝિક સ્ટ્રોંગ બનાવવા માટે. એની અંતર્ગત એક વકલના તમને 2 3 ઉદાહરણ કરાવેલા હોય તો તમને કોન્સેપ્ટ ક્લિયર જ હોય. ત્યાંથી આ જોવા આવશો તો તમને આખું પછી મારા વિડીયોની આની અંતર્ગત તમને જરૂર નહીં પડે. આની અંતર્ગત પ્રશ્ન ચેન્જ થશે ને ત્યાં તમે આન્સર આપી દેશો. તમારા સોલ્યુશનની કોઈ જરૂરિયાત નથી, મને આવડે. પણ પહેલાં તમે મારી મેથડોથી વાકેફ હોવા જોઈએ. રેડી? અને જો કદાચ વાકેફ ન પણ હોય તો અહીંયા હું જે સમજાવું છું એ પણ તમે સમજી લેશો તો પણ તમને વધારે અનુકૂળતા રહેશે. જોવા જઈએ સૌપ્રથમ આપણો પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે એક દોડવીર 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો તેને 40 મીટર લાંબો પુલ પસાર કરવો હોય તો કેટલો સમય લાગે? હવે એક વસ્તુ વિચારો તો કે 5/18 18/5 આ કોન્સેપ્ટને મારે લેવો જ નથી. ધારો કે આ પ્રશ્ન માટે આ કોન્સેપ્ટનો ઉપયોગ કંઈ કરવાનો તો શું થાય સમજો કે મને અહીંયા માપ શેમાં આપ્યું છે? મીટરમાં. અને ઓપ્શન સમયમાં શેમાં આપ્યો છે? તો કે સેકન્ડમાં. એટલે મીટર પ્રતિ સેકન્ડ જેવો કોન્સેપ્ટ મને કંઈક દેખાય છે. એટલે મીટર અને સેકન્ડનું કોમ્બિનેશન છે. એની સ્પીડને હું દરેક ધ્યાનમાં લેવા જાઉં તો સ્પીડ મને આપી છે 16 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે 16 કિલોમીટર પ્રતિ કલાક છે આનો જો બેઝિક એક સારાંશ કાઢવા જાઓ તો આને આવું કહી શકું કે ભાઈ 1 કલાકમાં એ 16 કિલોમીટરનું અંતર કાપે છે. 1 કલાકમાં 16 કિલોમીટરનું અંતર કાપે છે. તો વિચારો તો જો આને હું મીટરમાં ટ્રાન્સફર કરું, શું કામ? કારણ કે મને માપ મીટરમાં આપેલું છે. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો 16 કિલોમીટર એનો મતલબ એવો થાય કે 16,000 મીટરનું અંતર કાપવાનું છે. અને આ અંતર કાપતા મને વાર કેટલી લાગે છે?
1 કલાક, 1 કલાકને હું સેકન્ડમાં ફેરવું તો આને 3600 સેકન્ડ કહેવામાં આવે. 1 કલાક એટલે સેકન્ડ કેટલી બની જાય ભાઈ? 3600 સેકન્ડ. ભૂલમાં 60 સેકન્ડ મૂકતા નહીં, કારણ કે મિનિટ કહેવાય. તો જો 16,000 મીટર ડિસ્ટન્સ કાપતા મને 3600 સેકન્ડ થતી હોય તો મારે ડિસ્ટન્સ તો ખાલી 40 મીટર જ કાપવાનો. તો 40 મીટરનું ડિસ્ટન્સ કાપતા મને કેટલો સમયગાળો લાગશે? 83 સોલ્વ કરીએ. 1, 2 ને 3 તો 1, 2 અને આથી ઉડી જાય તો એટલે 3. તો 16માંથી 4 કેમ થાય? 16ના અડધા 8, 8ના અડધા 4, અડધાના અડધા તો 36ના અડધા 18 થાય અને 18ના અડધા કેટલા થઈ ગયા? 9. એનો મતલબ એવો થાય કે મારો જે જવાબ આવશે કેટલી સેકન્ડ આવવાનો છે? 9 સેકન્ડ આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ. ઓપ્શન નંબર બી ની અંદર મને 9 સેકન્ડ જોવા મળે છે. તો આમાં ક્યાંય એટલે ક્યાંય તમને 5/18નો કોમ્બિનેશન જ ન મળ્યું. ગણી શકો આની આ વસ્તુને 5/18 મૂકીને ગણી શકો, પણ એ અત્યારે મારે કાંઈ મહત્વનું છે નહીં. ગણી શકાય, જો તમને આવડતું હોય તો તમે ઇઝીલી ગણી શકો, પણ અત્યારે મને આ શોર્ટકટ હતી એટલે મને તમને એ વસ્તુ બતાવી નથી. બાકી આવશે ત્યારે એની પણ વાત કરશું. આગળના પ્રશ્નમાં કીધું ભાઈ એક ટ્રેન સ્ટેશન એ થી બી વચ્ચેનું અંતર 60 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન એ થી બી તરફ પહોંચતા તેને કેટલો સમય લાગશે? હવે પાછું વિચારો તો એને શું કીધું છે કે ભાઈ આ 60 કિલોમીટરનું અંતર છે એની 45 મિનિટમાં કાપે છે. તો હું તમને એમ કહું કે ભાઈ 45 મિનિટમાં એ કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? તો કે 60 કિલોમીટરનું અંતર કાપે છે. અંતર એને 60 કિલોમીટરનું કાપવાનું છે. રેડી? 45 મિનિટમાં એ 60 કિલોમીટરનું અંતર કાપે. અમારે એની ઝડપ ફાઇન્ડ કરવાની. ઝડપ એટલે હમણાં જ કીધું 1 કલાકમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એને ઝડપ કહેવાય. તો 1 કલાક એટલે મિનિટ કેટલી કહેવાય? તો કે 60. જો 45 મિનિટમાં એ 60 કિલોમીટર અંતર કાપી શકતો હોય તો 60 મિનિટમાં એની કેપેસિટી શું હશે? એનો મતલબ કે ક્વેશ્ચન માર્ક. તો ફાઇનલી 60 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવશે? તો કે 45. રેડી? હવે છેદ ઉડાવવા જઈએ. આને 15 વડે ભાગી શકાય બેયને. 15 તેરી 45 અને 15 ચોક 60. અહીંથી તમે ઉડાડવા જાઓ તો કે 20 તેરી કેટલા થઈ જશે? 60. એટલે કે 20 ચોક 80. આજે એની ઝડપ આવશે એ કેટલી આવશે? 80 કિલોમીટર પ્રતિ કલાક. આની મને ઝડપ મળી ગઈ. 1 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપેલી 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું છે કે 5ની ઝડપ ઘટાડે. 80ની હતી એમાં 5ની ઝડપ એને ઘટાડી નાખી તો હાલમાં એની ઝડપ કેટલી હશે? તો કે 75 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઝડપ હતી? 75 કિલોમીટર પ્રતિ કલાક. આટલું મને સમજાણું. હવે એને શું કીધું કે ભાઈ જો એની 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધીમી કરવામાં આવે તો સ્ટેશન એ થી બી તરફ પહોંચતા એને કેટલો સમય લાગે? તમને ખબર જ છે કે ભાઈ સ્ટેશન એ થી બી કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ દર્શાવે છે? તો કે 60 કિલોમીટરનું ડિસ્ટન્સ દર્શાવે છે. તો હું સ્પેશિયલી આને હું સ્પ્રેડ કરવા જાઉં. કોને? તો કે 75ને. હું એમ કહી શકું કે એને 75 કિલોમીટરનું અંતર કાપવું હોય તો 1 કલાક થાય. 1 કલાક એટલે મિનિટ કેટલી છે? તો કે 60 મિનિટ. તો જો એને 60 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવું હોય તો એને કેટલી મિનિટ થશે? રેડી? આ મને નવી ઝડપ મળી. 1 કલાકમાં 75 કિલોમીટર એટલે 75 કિલોમીટર બરાબર 60 મિનિટ. તો 60 કિલોમીટર બરાબર કેટલા? તો 60 ગુણ્યા 60 ના છેદમાં 75. 60 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવશે? 75. ભાગ ચલાવો. 15 ચોક 60, 15 પંચા 75, અહીંયા 12 પંચાને 60 અને 12 ચોક 48 થાય. એનો મતલબ એવો થાય કે એને આ અંતર કાપવા માટે કેટલા મિનિટનો સમય લાગવાનો છે ભાઈ? 48 મિનિટનો સમયગાળો લાગવાનો છે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ. પ્રશ્નોને ખાસ સમજજો. બધા જ કોન્સેપ્ટ છે એ બહુ ઇઝી અને હા ક્લાસ 1ના છે એટલે પ્રશ્નને સમજશો તો વેલ એન્ડ ગુડ, બહુ મજા આવશે અને સમજાશે. પણ કીધું છે ભાઈ દિલ્હી જતી એક માલગાડી કલાકના 60 કિલોમીટરની ઝડપે અમદાવાદથી નીકળે છે. 2 કલાક પછી એક એક્સપ્રેસ ગાડી અમદાવાદથી દિલ્હી જવા નીકળે છે જેની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. બંને ગાડીઓ પરસ્પર સમાંતર પાટાઓ પર દોડી રહી હોય તો બંને ગાડીઓ અમદાવાદથી કેટલા અંતરે એકબીજાને મળશે? હવે એક વસ્તુ વિચારો. પહેલાં ડાયાગ્રામ વાઇઝ સમજવા જઈએ તો અહીંયા આપણું અમદાવાદ છે અહીંયા, અને ફોર એક્ઝામ્પલ અહીંયા આપણું દિલ્હી છે. આ એક કોન્સેપ્ટ વાઇઝ સમજીએ. અહીંયાથી અહીંયાનું મને ડિસ્ટન્સ જે કાંઈ હોય એ મને આની અંદર આપેલું નથી, મારે જોઈતું પણ નથી. રેડી? પણ હવે કોન્સેપ્ટમાં સમજો
કે એક ટ્રેન જે છે ને એક દિલ્હી જતી એક માલગાડી કલાકના 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમદાવાદથી નીકળે છે. એટલે અહીંથી એક ટ્રેન નીકળી અને આની ઝડપ કેટલી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઝડપ આપેલી છે ભાઈ? 60 કિલોમીટર પ્રતિ કલાક. હાલો, આ કોન્સેપ્ટ મને સમજાઈ ગયો. પાછું વિચારો તો હવે શું થાય કે નીકળે છે 2 કલાક પછી બીજી એક ટ્રેન નીકળી. એનો મતલબ એવો થાય કે આ ટ્રેન તો નીકળી ગઈ છે ત્યારે, તો 2 કલાકની અંદર આને 60 કાપ્યું હોય, 1 કલાકમાં 60 કાપે તો બીજી કલાકમાં પાછું એને 60 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપ નાખ્યું હોય. તો આ જ્યારે બીજી ટ્રેન જ્યારે અહીંથી ઉપડે છે ત્યારે આ ટ્રેન અહીંયા પહોંચી હશે. અહીંયા એટલે કેટલા કિલોમીટરના ડિસ્ટન્સે પહોંચી ગઈ હશે? 120 કિલોમીટરના ડિસ્ટન્સે આ ટ્રેન પહોંચી ગઈ હશે. અને આ ટ્રેન જ્યારે અહીં પહોંચી ત્યારે આ ટ્રેન ઉપડી. પછી શું કહે છે કે ભાઈ આ ટ્રેનની ઝડપ એક્સપ્રેસ છે, એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની મને એને શું આપેલી છે? ઝડપ આપેલી છે. તો એક તો ફાઇનલ છે કે ભાઈ દિલ્હી પહોંચતા પહોંચતા આ ટ્રેન આને ભેગી તો થઈ જશે. શું કામ? આની ઝડપ ધીમી છે અને આની ઝડપ વધારે, એટલે આ ઝડપ આગળ વધશે પણ ધીમી ગતિ આગળ વધશે. શું કામ? કારણ કે આ ટ્રેનની ઝડપ 60 છે, નાની 80 છે. તો બેયનું જે ગેપ કાઢવામાં આવે, બે વચ્ચેનું જે ડિફરન્સ નીકળે એ કેટલો નીકળશે ભાઈ? તો કે 20 કિલોમીટરનો નીકળશે. 20 કિલોમીટર પ્રતિ કલાકનો ડિફરન્સ નીકળવાનો છે. ક્લિયર છે? ફરીથી એકવાર, આ ટ્રેન અહીં પહોંચી ગઈ છે. ક્યાં પહોંચી ગઈ છે? 120 કિલોમીટર દૂર. શું કામ? કારણ કે આ ટ્રેન નીકળી ને 2 કલાક પછી નીકળી, તો 2 કલાકમાં એને 120 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી નાખેલું હશે. હવે જો 1 બાય 1 તમે ચેક કરો ને તો થોડીક વાર લાગશે. હું તમને એમ કહું કે આ 60 પહોંચી, પાછી બીજી સાઈડ એટલે 120 થાય, 6 તેરી 18 થાય, ત્યારે 8 80 પહોંચે, પાછી 6 ચોક 24 240 8 દૂને 16 થાય. એમ તમે ધીમે ધીમે ચાલશો ને તો વાર લાગશે. આવી જશે જવાબ, એમાં કોઈ ઇસ્યુ નથી. અહીંયા તમે 6 નો ઘડિયો બોલો, 6 1 6 12 6 13 18 6 ચોક 24 6 35 એમ હાલા જશો ને વાર લાગશે. તમારો જવાબ આવી જશે પણ બહુ વાર લાગશે. એના કરતાં કોન્સેપ્ટ વાઇઝ સમજશો ને તો વધારે મજા આવશે. હવે સમજો, એટલું તો મને ખબર પડી ગઈ કે ભાઈ બે ટ્રેનને ડિસ્ટન્સ જે છે ને એ 1 કલાકમાં 20 કિલોમીટરનું બુરાતું જાય, ધીમે ધીમે ક્લોઝ આવતી જાય. કેટલા કિલોમીટર? તો કે 20 કિલોમીટર ધીમે ધીમે નજીક આવતી જાય. કેટલી કલાકમાં? 1 કલાક. તો આવું ટોટલ ડિસ્ટન્સ હતું કેટલું ભાઈ? આવું ટોટલ ડિસ્ટન્સ કેટલું હતું? 120 કિલોમીટરનું હતું. તો હું તમને એમ કહું કે ભાઈ 120 કિલોમીટર બેની દૂરી છે, ધીમે ધીમે 20 કિલોમીટર નજીક આવતી જાય. તો નજીક કેટલી આવતી જાય છે? 20 કિલોમીટર. એનો મતલબ એવો થાય કે ભાઈ ટોટલ જે ગેપ છે ને 20 કિલોમીટરનો પૂરાય છે અને 120 કિલોમીટરનો ગેપ ટોટલ હોય તો ભાઈ 6 દૂને 12 દર વખતે 6 કલાક પછી બે ગાડીઓ એકબીજાને ભેગી થઈ જશે. ટોટલ ગેપ કેટલો છે? 120. દર વખતે 20 કિલોમીટર શું થાય છે? નજીક આવે છે. તો આ ગેપ પૂરાતા કલાક કેટલી થાય છે? 6. એનો મતલબ શું છે કે ભાઈ આ જે ટ્રેન છે ને 6 કલાક પછી એને ભેગી થશે. કઈ ટ્રેન? પાછળની કઈ છે? 80 કિલોમીટર પ્રતિ કલાક. તો વિચારો, 1 કલાકમાં એને 80નું કાપ્યું હોય, 2 કલાકમાં 160નું કાપ્યું હોય, 8 1 8 8 2 16. તો કેટલા કલાક પછી? તો કે 6 કલાક પછી. તો હજી મારે આના ગુણ્યા કેટલા કરવા પડશે? 80 કરવા પડશે. રેડી? તો 8 6 48. એનો મતલબ એવો થાય કે ભાઈ એની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે ને 6 કલાક પછી મળે તો એ 480 કિલોમીટર પછી બંને ગાડીઓ શું થઈ જશે? ભેગી થઈ જશે. તો આપણો જવાબ કેટલો આવશે? 480. 8 6 48. ઓપ્શન કયો જોવા મળે છે? સીની અંદર મને 480 જોવા મળે છે. રેડી? આ બેઝિક કોન્સેપ્ટ ભાઈ તમને વાત કરી કે આમાં બીજું કોઈ લપ કરવાની નહીં, સીધો ગેપ લઈ લ્યો એટલે જવાબ આવી જાય. આગળના પ્રશ્નની વાત કરીએ. આગળ કીધું છે કે ભાઈ એક કાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે. જો તેની ઝડપ દર 2 કલાકે 10 કિલોમીટર જેટલી વધતી હોય તો 345 કિલોમીટરનું અંતર કાપતા એને કેટલો સમય લાગશે? દર 2 કલાક થાય એટલે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધી જાય. તો પાછું વિચારો તો કે મારે ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપવાનું હતું? 345 કિલોમીટરનું. વેરી ગુડ. હાલો, આટલું ડિસ્ટન્સ મારે ટોટલ કાપવાનું છે. એક કાર અહીંયાથી ચાલુ થઈ અને આની ઝડપ કેટલી હતી? 70 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઝડપ હતી ભાઈ? 70 કિલોમીટર પ્રતિ કલાક. આટલું આ ઓપ્શન સમજાઈ ગયો. હવે પાછું વિચારો કે ભાઈ 1 કલાક થાય અને બીજી કલાક થાય એટલે અહીંયા ઝડપ એની કઈ થઈ ગઈ કેટલી હોય? 80 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે 2 કલાક પછી 10ની સ્પીડ વધી જાય.
તો અહીંયા 70 કાપ્યું હોય 1 કલાકમાં, બીજી કલાકનું બીજું 70 કાપ્યું હોય તો 7 દુ ને 14 140 મીટરનું ડિસ્ટન્સ અહીંયા એને કાપ્યું હોય. 140 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપ્યા પછી એની સ્પીડ થઈ ગઈ 80ની. નંબર 2 વિચારો, આગળ વિચારો કે ભાઈ 1 કલાક અને 2 કલાક અહીંયા પહોંચ્યા પછીની સ્પીડ કેટલી થઈ ગઈ હોય તો કે 90 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે શું કહે છે કે ભાઈ અહીંયા જો 80ની હોય એટલે 80 કિલોમીટર અહીંયા કાપ્યું હોય અને 80 કિલોમીટર અહીંયા કાપ્યું હોય તો અહીંયા જે ગેપ કાપ્યો હોય કેટલો કાપ્યો હોય 160 કિલોમીટરનો ડિસ્ટન્સ કાપેલું હશે. હવે એની ઝડપ કેટલી થઈ ગઈ તો થઈ ગઈ 90. તો 2 કલાક અહીં થઈ અને 2 કલાક અહીં થઈ તો ટોટલ ડિસ્ટન્સ ઘણો હતો 4 કલાકમાં 140 160. તો અત્યાર સુધીમાં એને 300 કિલોમીટરનું અંતર કાપી લીધેલું છે. કેટલું અંતર કાપી લીધું 300. નંબર 2 વિચારો કાપવાનું કેટલું હતું 345. એટલે હવે અહીંયા એને માત્ર ને માત્ર 45 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું રહ્યું છે. વિચારો તેની ઝડપ શું હતી 90 કિલોમીટર પ્રતિ કલાક. એટલે શું 1 કલાકમાં એ 90નું અંતર કાપી નાખે. પણ મારે કાપવાનું છે તો ખાલી કેટલું 45 જ કાપવાનું છે. એટલે અડધી કલાક જ થાય. 90 1 કલાકમાં, 45 અડધી કલાકમાં. તો હજી એને બીજા કેટલા મિનિટ થવાના છે તો કે 30 મિનિટનો સમયગાળો લાગવાનો છે. તો ટોટલ સમયગાળો કેટલો થયો 2 કલાક અહીંયા, 2 કલાક અહીંયા અને વધારાની 30 મિનિટ. એટલે ટોટલ થાય 2 ને 2 4 કલાક અને 30 મિનિટનો સમયગાળો લાગવાનો છે. એટલે ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે સીની અંદર મને 4 કલાક અને 30 મિનિટ જોવા મળે છે. તમે જોઈ લો અહીંયા ક્યાંય સૂત્ર નહીં જોવા મળે અને આની અંદર ક્યાંય 5/18 ને 18/5 એવું કાંઈ જોવા મળશે નહીં. થઈ શકે પણ આપણે આપણા માઇન્ડથી જ ચાલુ કરવાનું છે કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકને હું સમજી લઉં સારી રીતે એટલે બધો જ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. રેડી? તો આ પ્રશ્નને આવી રીતે સોલ્વ કરી શકાય. આગળનો પ્રશ્ન આગળ કીધું છે કે ભાઈ એક બસની ઝડપ, એક બસ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો તેને 75 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? કિલોમીટર કેટલા કાપવાના છે 75. હવે આને હું એક્સપ્લેન કરવા જાઉં આટલી વસ્તુને તો આમ કહી શકું કે ભાઈ એને 50 કિલોમીટરનું અંતર કાપતા 1 કલાક એટલે મિનિટ કેટલી તો કે 60 મિનિટ થાય છે. 50 કિલોમીટરનું અંતર કાપતા 60 મિનિટ. તો એને ડિસ્ટન્સ કાપવાનું છે કેટલું તો કે 75 જો કિલોમીટરનો ડિસ્ટન્સ કાપવામાં આવે તો હકીકતમાં એને કેટલી વાર લાગે? સોલ્વ કરીએ. 75 ગુણ્યા 60 અને છેદમાં કેટલા આવશે તો કે 50. રેડી? 75 ગુણ્યા 60 છેદમાં 50. 0 0 ઉડી ગઈ. અહીંયા 15 5 75 અને 15 6 90 એટલે કે 90 મિનિટનો આને સમયગાળો લાગવાનો છે. પણ 90 મિનિટ અહીંયા ક્યાં આપણને ઓપ્શન નથી આપ્યો એટલા માટે જવાબ શું આવશે ડી. આમાંનું એક પણ નહીં. આગળ વધશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જઈએ તો આવું કાંઈક પ્રશ્ન આપણને જોવા મળે છે કે ભાઈ એક બસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. 1 કલાકમાં 45 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી નાખે. તો ગંતવ્ય સ્થાનમાં 300 કિલોમીટર દૂર હોય તો તે સ્થાને પહોંચતા તેને કેટલો સમય લાગશે? મારે ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે 300. ફરીથી એકવાર ડિસ્ટન્સ કાપવાનું છે 300 કિલોમીટર અને એની ઝડપ કેટલી હતી 45 કિલોમીટર પ્રતિ કલાક. તો આને આમ પણ કહી શકાય, સમજો. ધારો કે 300ના છેદમાં આ 300 કિલોમીટરનું શું છે મને ડિસ્ટન્સ આપેલું છે અને છેદમાં એની ઝડપ કેટલી છે તો કે 45 કિલોમીટર પ્રતિ કલાક. તો આવું કરવાથી મને સમય મળી જાય. આવું કરવાથી મને શું મળી જાય? સમય. રેડી? પણ સમય છે ને તમને પોઈન્ટમાં મળશે. તો આ વસ્તુને ધારો કે મારે અલગ રીતે સોલ્વ કરવી હોય, જો આ બધી વસ્તુ આવું તો તમે કરીને જ આવ્યા છો, ક્લાસ 1ની તૈયારી કરો છો તો આવું તો તમે ક્લાસ 3માં કરીને આવ્યા છો. તો એક અલગ ધારો કે આપણે વેથી વિચારવા જઈએ તો હું તમને એમ કહું કે ભાઈ 1 કલાકમાં, ફરીથી એકવાર 1 કલાકમાં એ કેટલું અંતર કાપી નાખશે? 45 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી નાખવાનું છે. તો અહીંયા હું એક થોડોક જમ્પ લગાવી દઉં તો હું એમ કહું કે ભાઈ 2 કલાકમાં એ ડિસ્ટન્સ કેટલું કાપી નાખશે તો કે 90 કિલોમીટરનું કાપી નાખવાનું છે. 1 કલાકમાં એ 45 તો 2 કલાકમાં કેટલું કાપી નાખે 90. હવે 9નો ઘડિયો બોલો. 9 1 9, 9 2 18, 9 3 27. તો ફાઇનલી 2 કલાક અહીંયા થાય, 2 કલાક અહીં થાય અને 2 કલાક ક્યાં થશે? અહીં થશે. એની ઝડપ તો 45ની જ છે. મેં કોમ્બિનેશન લઈ લીધું 2 કલાકના જોડકા. શું કામ? કારણ કે જમ્પ લગાડવા માટે 45નો ઘડિયો બોલશો તો એ ઠેઠ 6 નહીં આવશે. પણ એટલે આપણે 9નો ઘડિયો લઈ લીધો કે ભાઈ 1 કલાકમાં 45 હોય, 2 કલાકમાં 90, બીજી 2 કલાક થાય એટલે પાછા બીજાનો એટલે 180, બીજી 2 કલાક થાય એટલે પાછા 90 એટલે કે 270. હવે મારે ડિસ્ટન્સ કાપવાનું કેટલું હતું ભાઈ? 300. 300માંથી કપાઈ કેટલું ગયું? 270. તો હજી 30 કિલોમીટર વધ્યું છે. પણ આપણી પાસે જે સમય કિલોમીટરની ઝડપ છે એ 45 છે.
1 કલાકમાં હું 45 કિલોમીટરનું અંતર કાપી નાખું, પણ મારે 45 નથી કાપવાનું, મારે કાપવાનું છે કેટલું? ખાલી ને માત્ર 30 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. એટલે 30ના છેદમાં મારી ઝડપ કેટલી છે? 45. પોઈન્ટમાં આવે, જો આની આ વસ્તુને તમારે મિનિટમાં ફેરવવી હોય તો કલાકને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 60. હવે તમને ખબર જ છે ભાઈ 2, 4 અને 6 કલાકનો તો સમયગાળો થયેલો જ છે, અને વધારેની જે કાંઈ મિનિટ આવે તો અહીંયા 15 ચોક 60 થાય, 15 તેરી 45, અહીંયા 10 તેરી 30 થાય, 10 ચોક 40. એટલે મારો સંપૂર્ણ સમય 6 કલાક અને 40 મિનિટનો થવાનો છે. તો 6 કલાક અને 40 મિનિટ ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર એની અંદર મને 6:40 જોવા મળે છે. રેડી? આ રીતે પણ સોલ્વ કરી શકો અને તમારી કોઠા સુધી પણ સોલ્વ કરી શકો. અને ક્લાસ 1 છે એટલે કોઠાઓ લગાડવી જોઈએ. આગળ કીધું છે કે ભાઈ રમેશ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો શાળાએ 9 મિનિટ મોડો પહોંચે છે, પણ જો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. હવે વિચારો તો 9 મિનિટ મોડો, 9 મિનિટ મોડો અને 6 મિનિટ વહેલો, 6 મિનિટ વહેલો. તો આઈનો જો મારે ડિફરન્સ કાઢવો હોય તો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એટલા માટે સમજો તો કે હું દર વખતે 9 મિનિટ મોડું આવતો હતો, એટલે કે 10 વાગ્યાનો મારો ટાઈમ હતો, હું 10 અને 9 એન્ટ્રી કરતો હતો. પણ એક સમય એવું બન્યું કે ભાઈ મારી એન્ટ્રી 6 મિનિટ વહેલા થઈ ગઈ, એટલે 9 અને 54 થઈ ગઈ. મારો ટાઈમિંગ શું છે ભાઈ? 10 વાગ્યાનો. મારી ડેલી એન્ટ્રી કેટલાની હતી? તો કે 10 અને 9ની હતી, પણ એક ટાઈમે હું શું થઈ ગયો? વહેલો પહોંચી ગયો 6 મિનિટ. તો મારી એન્ટ્રી 9 અને કેટલાય પહોંચી ગઈ થઈ ગઈ? તો કે 54. તો ડેલી કરતાં જે મારો ડિફરન્સ આવશે ને, આ ડિફરન્સ નીકાળવા 6 મિનિટ એડ કરો એટલે 10 વાગે, અને બીજી 9 મિનિટ એડ કરો ત્યારે 10 અને 9 થાય. તો મારો જે ડિફરન્સ ટાઈમનો આવશે, ટાઈમનો જે તફાવત આવશે એ કેટલા મિનિટનો આવવાનો છે? તો કે 15 મિનિટનો મને ડિફરન્સ જોવા મળે છે. આટલું એક યાદ રાખજો કે ભાઈ આ 9 મિનિટ મોડો અને 6 મિનિટ વહેલો, એટલે હંમેશા તમારે તફાવત લેવા માટે સરવાળો કરવો પડે. જો અહીંયા શબ્દો મોડો અને મોડો તો બાદબાકી કરે, વહેલો અને વહેલો તો પણ બાદબાકી કરે, પણ જ્યારે વિરોધી શબ્દ આવી જાય ત્યારે તમારે તફાવત લેવા માટે હંમેશા શું કરવો પડે? સરવાળો જ કરવો પડે. આ સમયનો મને તફાવત મળ્યો. હવે સમયનો તફાવત મને મળ્યો છે, મગજમાં રાખજો. પાછું વિચારો, અહીંયા આવતા રહ્યા. ધારો કે એકની ઝડપ છે એ 7 કિલોમીટર પ્રતિ કલાક છે અને એક ઝડપ છે કેટલી છે? 8 કિલોમીટર પ્રતિ કલાક. સૌપ્રથમ આ બેનો હું શું લઈ લઈશ? લસા. 7 8 કેટલા થઈ ગયા? 56. તો આ 56 કિલોમીટરનો ડિસ્ટન્સ ધારો કે મને આપેલું છે. મેં તમને ત્યાં એક વસ્તુ કીધેલી છે, ઝડપ અથવા સમયનો કોઈ પણ પ્રકારનો તમે લસા લ્યો એટલે હંમેશા તમને અંતર જ મળે. તો ભાઈ 56 કિલોમીટરનો અંતર હું 7ની ઝડપથી કાપું તો મને 8 કલાક થાય. રેડી? 7 8 અને 56. 56 કિલોમીટરનું ડિસ્ટન્સ હું 8ની ઝડપથી કાપું તો મને 7 કલાક થાય. તો એક બાજુ 8 કલાક, એક બાજુ 7 કલાક. તો ડિફરન્સ કેટલો આવ્યો? ડિફરન્સ શું કામ લીધો સમજો, કારણ કે અહીંયા મને પાસે ડિફરન્સ મને આપેલો છે એટલા માટે ડિફરન્સ લીધેલો છે. તો ડિફરન્સ અહીંનો કેટલો આવ્યો? તો કે 1 કલાક. 1 કલાક એટલે મિનિટ કેટલી કહેવાય? તો કે 60 મિનિટ. તો જ્યારે 60 મિનિટનો તફાવત આવે છે ત્યારે એની સામે કિલોમીટર કેટલા આપ્યા છે? તો કે 56. પણ રેગ્યુલર ડિફરન્સ તમને પ્રશ્નની અંદર કેટલા આપ્યો છે? 15 મિનિટનો. તો ત્યારે કેટલા કિલોમીટર હશે? તો વિચારો, 60ના અડધા 30, 30ના અડધા 15, 83 સોલ્વ કરું છું. 56ના અડધા 28, 28ના અડધા 14, એટલે 14 ચોક 56 થઈ ગયો. એનો મતલબ એવો થાય કે અહીંનું જે ડિસ્ટન્સ હશે એ કેટલા કિલોમીટરનો હશે ભાઈ? 14 કિલોમીટરનું તમને જોવા મળશે. હજી એકવાર, અહીંયા શું કામ તફાવત લીધો? કારણ કે તમને પ્રશ્નની અંદર તફાવત મળેલો છે એટલા માટે. આ પ્રશ્ન મેં અલગ રીતે સોલ્વ કરેલો છે વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ એક બસને 810 કિલોમીટરનું અંતર કાપવા 15 કલાક અને 30 મિનિટ લાગે છે. જો તેને રસ્તામાં 2 વખત 15-15 મિનિટનો વિરામ લીધો હોય તો તેની ઝડપ કેટલી હશે? પહેલાં એક વસ્તુ વિચારો, કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? 810 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ઝડપ એટલે શું? તો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. કેટલા કિલોમીટરનું અંતર હતું? 810. અને આની માટેને ટાઈમ કેટલો લીધો? તો ટાઈમ લીધો છે 15 કલાક અને 30 મિનિટ. પણ એને બહુ મસ્ત શબ્દ કીધો કે 15-15 મિનિટનો વિરામ લીધો છે વચ્ચે. એનો મતલબ એવો થાય કે 15 અને 15 મિનિટનો વિરામ એટલે 30 મિનિટનો તો વિરામ લીધો છે. એટલે આ 30 મિનિટ મારે કાઉન્ટ કરવાની હોતી નથી. મારી ગાડી કોન્સ્ટન્ટ કેટલી ચાલી? તો કે કોન્સ્ટન્ટ ચાલે છે 15 કલાક. તો અહીંયા છેદમાં હું શું મૂકી દેવાનો છું? 15 કલાક મૂકી દેવાનું છું.
30 મિનિટ ક્યાં ગઈ ભાઈ? 30 મિનિટનો તો મેં વિરામ લીધો, ગાડી ચાલી જ નથી, મારે તો કોન્સ્ટન્ટ કેટલું ચાલે છે એ જોવાનું. તો હવે આને છેદ ઉડાડવા જઈએ તો અહીંયા બધામાં તમે 3 વડે ભાગ ચલાવી શકો. તો અહીંયા 3 વડે ચલાવો એટલે 5 તેરી 15, અહીંયા 27 તેરી 81 એટલે 200 કેટલા થઈ ગયા? 70. હવે પાછું વિચારો, 270 ને 5 વડે ભાગવા હોય તો મેં 5ની ટ્રીક તમને કરાવેલી છે કે ભાઈ ડબલ કરવાના અને પોઈન્ટ કાપ નાખવાનો. તો 270 ના ડબલ થાય 540 અને 1 પોઈન્ટ કાપી નાખો એટલે તમારો જવાબ કેટલો આવશે? તો કે 54 કિલોમીટર પ્રતિ કલાકની એ ગાડીની શું આવવાની છે? ઝડપ આવવાની છે. એટલે અહીંયા તમારા પ્રશ્નનો જવાબ શું આવશે? 54 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? આગળ વધીએ 9મા પ્રશ્નમાં. પ્રશ્ન આપણને એવું કાંક આપેલો છે કે એક વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક શહેરથી બીજા શહેરમાં 5 કલાકમાં પહોંચે છે. તો એક વસ્તુ વિચારો તો કે એની ઝડપ કેટલી છે ભાઈ? 240 કિલોમીટર પ્રતિ કલાકની છે અને આને ત્યાં પહોંચતા કેટલી વાર લાગી? તો કે 5 કલાક. એનો મતલબ શું થાય કે જ્યારે હું ઝડપ અને સમય, જો આ વસ્તુ હમણાં તમને કીધી હતી એક વસ્તુ કરીને કે અહીંયા સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ આવે, તો ભાઈ ઝડપ સ્પીડ આપી છે ગુણ્યા ટાઈમ કરો, તો સ્પીડ ગુણ્યા ટાઈમ કરો એટલે તમને અંતર મળી જાય. એટલે આ બેનો ગુણાકાર કરીશ ને એટલે મને અંતર મળવાનું છે. એટલે મને એટલી ખબર પડે કેટલું અંતર કાપવાનું, ફાઇન્ડ નથી કરવું પણ એટલું શોધી લીધું કે ભાઈ 240 ગુણ્યા 5 કરતાં મને શું મળી જાય? મારું અંતર મળી જશે. ડિવાઇડેડ બાય, હવે શું કીધું? જો આ અંતર 1.2/3 કલાકમાં કાપવાનું હોય, આ અંતર કપાય કેટલી કલાકમાં? 5 કલાકમાં, અને સ્પીડ 240 આપી, પણ આનું આ અંતર 1.2/3 કલાક. હવે આ છે ને 1.2/3 એ મિશ્ર અપૂર્ણાંક છે, એને અશુદ્ધમાં ફેરવી નાખું તો કે ભાઈ 3 × 3 ને 2 5, તો 5 કેટલા થઈ ગયા? તો કે 3. ફરીથી એકવાર 3 × 3, 4 અને 5, તો 5/3. એટલે આ અંતર મારે 5/3 કલાકમાં કાપવું હોય તો મારે ઝડપ કેટલી રાખવી પડે? રેડી? હવે પાછું વિચારો તો ધારો કે આ 3 છે એ શું છે? છેદનો પણ છેદ, એ ક્યાં જશે? અંશમાં. એનો મતલબ એવો થાય અહીંયા ગુણ્યા કેટલા થઈ જશે? 3. એટલે આ તગડો ત્યાંથી શું થઈ ગયો? નીકળી ગયો. હજી એકવાર છેદનો પણ છેદ ક્યાં જાય? અંશમાં. પાછું વિચારો 5 5 શું થઈ ગયા? ઉડી ગયા. તો ભાઈ 24 ગુણ્યા 3, 240 ગુણ્યા 3, 24 × 24, 24 × 48, 24 72. તો અહીંયા તમારે ઝડપ રાખવી પડશે. કેટલી રાખવી પડશે? 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તમારે રાખવી પડશે. તો 720 ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન ક્યાં આપેલો છે? સીની અંદર તમને 720 જોવા મળે છે. આગળના પ્રશ્નમાં વધશું. આગળ આપ્યું છે કે ભાઈ અ અને બ એક શહેર એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલા છે. બે શહેર છે અ અને બ, અને તેમનું અંતર 360 કિલોમીટર છે. જતી વખતે વાહનની સરેરાશ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે અને આવતી વખતે એની ઝડપ કેટલી છે ભાઈ? 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ સંજોગોમાં સંપૂર્ણ પ્રવાસની સરેરાશ ઝડપ કેટલી હશે? હવે આ છે ને એનું કોઈ મહત્વ આમાં છે નહીં, નથી મહત્વ. માત્ર મને સરેરાશ ઝડપ, જેટલું તમે ડિસ્ટન્સ કાપીને જાઓ છો અને એટલું ડિસ્ટન્સ પાછું કાપીને આવો. અહીંયાથી એક શહેરે જતા જેટલી વાર લાગશે, જેટલું અંતર કાપશો પાછું રિટર્ન આવતા એટલું જ કાપશો. તો અહીંયા એક સરેરાશ ઝડપ છે, સરેરાશ, અને સરેરાશ ઝડપનું જે સૂત્ર છે એ શું છે? તો કે 2xy અપોન x + y. આવું એક સૂત્ર સરેરાશ ઝડપનું જોવા મળે છે. રેડી? તો પાછું વિચારો 2 ગુણ્યા એક ઝડપ કેટલી હતી ભાઈ? 40, અને રિટર્નની કેટલી હતી? તો કે 60. એટલે 1x = 40 લઈએ, y = 60 લઈએ. પાછું વિચારો x + y, 40 અને 60 કેટલી થઈ જાય? તો કે 100 થઈ જાય. એટલે નીચે મૂકી દો 100. 0 0 કાઢી નાખો, 1 1 1 1. પાછું વિચારો 6 × 24, 24 × 48. એનો મતલબ એવો થાય કે આની જે સરેરાશ ઝડપ મને મળવાની છે, કેટલી મળવાની છે? 48 કિલોમીટર પ્રતિ કલાકની મને ઝડપ મળવાની છે. તો અહીં તમને જોવા મળશે 48 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિચારો અહીંયા બે પ્રકારની ઝડપ હતી. કઈ હતી? તો એક x અને એક y. એટલા માટે આપણે શું મૂક્યું? 2xy છેદમાં x + y. પણ જ્યારે 3 ઝડપ હોય તો શું થાય? તો તમે આમ ન કહી શકો કે ભાઈ 3xy અને z છેદમાં x + y + z. આવું કહી શકાય નહીં. બે ઝડપ હોય ને તો આનો ઉપયોગ તમે કરી શકો, પણ 3 ઝડપ હોય તો શું કરવું? તો આવું કંઈક થશે કે ભાઈ 3xy અને z છેદમાં x + y
બીજા કૌંસમાં y પ્લસ ઝેડ, બીજા કૌંસમાં x પ્લસ ઝેડ. તો આ સરેરાશ ઝડપનું સૂત્ર આવે, પણ ક્યારે? તમને 3 ઝડપ આપેલી હોય ત્યારે. તો પાછું વિચારો, યુપીએસસી અને જીપીએસસી યુપીએસસી એ 4 ઝડપવાળું પૂછ્યું હતું કે ભાઈ એક હેલિકોપ્ટરની ઝડપ અનુક્રમે 100, 200, 300 અને 400 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એની સરેરાશ ઝડપ શોધો. 4નું પૂછાય તો પછી આ કાંઈ ન આવે. આની અંદર તમારે શોર્ટકટ એપ્લાય કરવી પડે. શોર્ટકટ આમાંય હાલે, આમાંય થઈ શકે, પણ 2ની છે ને એટલે શોર્ટકટ કરતાં આ માધ્યમ વધારે રહે. પણ જો 3ની આવી જાય તો પછી ત્યાં તમારે શોર્ટકટ એપ્લાય કરવી જ પડે, અને 4 આવે તો કમ્પલસરી કરવી પડે, કારણ કે બીજું કોઈ સૂત્ર એમાં છે જ નહીં. રેડી? એટલા માટે આને કેવી રીતે સોલ્વ કરવું એ પછી આપણે ક્યારેક વાત કરશો, તો એપ્લિકેશનની અંદર તમે પેડ વિડીયોની અંદર જોઈ શકશો. રેડી? વાત કરીએ આગળ. આગળ કીધું છે ભાઈ એક વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડીને 5 કલાકમાં અ થી બ ની જગ્યાએ જાય છે. તો ભાઈ એની ઝડપ કેટલી હતી? 240 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? આ અંતર કાપવા માટે એને સમય કેટલો લાગ્યો છે? તો કે 5 કલાકનો સમય લાગેલો છે. રેડી? કેટલા કલાકનો સમય લાગ્યો? 5. આનો આ દાખલો અગાઉ પૂછાણો, હમણાં જ આપણે સોલ્વ કર્યો, પણ ખાલી વેરિએશન થોડુંક અમતું છે. આ અંતર એને 192 મિનિટમાં કાપવાનું થાય તો વિમાનની ઝડપ કેટલી રાખવી પડે? તો અહીંયા 192 મીટર મારે અંતર 192 મિનિટમાં મારે પૂરું કરવાનું છે, તો કેટલી ઝડપ રાખવી પડે? પણ હવે એક સમજો, તો આ છે ને 5 કલાકમાં છે, અને આ વસ્તુ છે એ શેમાં છે? મિનિટમાં. તો સૌપ્રથમ 192 જે મિનિટ છે એને મારે કલાકમાં ફેરવવી પડે. તો મિનિટને કલાકમાં ફેરવવી હોય તો ડિવાઇડેડ બાય કેટલા કલાક નાખવો પડે? 60 કરવા પડશે. ડિવાઇડેડ બાય 60 કર્યા એટલે આ વસ્તુ મને શેમાં મળી ગઈ? તો કે કલાકમાં. હવે વિચારો તો છેદુડા છે, બેયને હું 4 વડે ભાગી શકું. અહીંયા 4 વડે ભાગવા જાવ એટલે 15 ચોક 60 થાય. 15 ચોક કેટલા થઈ ગયા? 60. બીજા નંબરમાં આને ધારો કે હું 4 વડે ભાગવા જાઉં ત્યારે 4 4 તો કે 16 થાય. ફરીથી એકવાર 4 4 તો કે 16, 17 18 ને 19 ને 8 ચોક 32 એટલે 48 ના છેદમાં કેટલા આવી ગયા? 15. હજી આને હું 3 વડે ભાગી શકું, પણ હવે ભાગવા નથી. તો વિચારો 48 ના છેદમાં હું 15 મૂકવા જાઉં, આ સમય શેમાં છે મારે? કલાકમાં. 48 ના છેદમાં 15 મૂકીશ તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો એને નીચે લખ્યા વગર સીધો જ અંશમાં લખ નાખો, ઉપર જ લખ નાખીએ સીધો. રેડી? એટલે એક કોન્સેપ્ટ અહીં પૂરો થયો. 48 ના છેદમાં 15 કલાક હોય તો છેદનો છેદ અંશમાં જાય, એટલે સીધો મેં 15 ઉપર લખ નાખ્યો. હવે વિચારો આને 24 વડે ભાગો. 24 દાણ 240, 24 દુને 48, અહીંયા ભાગવા જાવ એટલે કેટલા વડે હાલશે? તો કે 5 વડે ચાલવાનો છે. 5 દુને 10. તો શું બન્યું? 15 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 15 પંચા તો કે 75, અને ગુણ્યા 5 કરવા જઈએ તો ભાઈ 5 5 25 નો પાંચડો, વધી આવી 2, 7 પંચા 35 ને 2 37. એનો મતલબ એવો થાય કે આ વિમાનની ઝડપ કેટલી રાખવી પડે? 375 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? તો અહીં તમે જોઈ શકો કે આ સમય, અંતર અને ઝડપના બેઝિક કોન્સેપ્ટમાં મેં અમુક સારા ક્વેશ્ચન તમને અહીંયા શોર્ટકટલી સોલ્વ કરાવેલા છે. આવું તો અઢળક વસ્તુ છે, અને બધી જ વસ્તુનો શોર્ટકટ તમને પેડઅપ એપ્લિકેશનની અંદર આરામથી બધી જ વસ્તુ નોર્મલ કોસ્ટે મળી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ટ્રેન અને હોડી સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.